ભાવનગરના સુપરવાઇઝરે પાલિતાણાના રેલવેની જગ્યામાંથી 9 જેટલા વૃક્ષો કાપવાનું કહ્યું હતું। જે દરમિયાન ભાવનગર આરપીએફને બાતમી મળી હતી તે દરમિયાન રેડ કરતા બે સમૂહને ઝડપી લઈ તેને જેલ હવાલે કર્યા હતા। ભાવનગર ટર્મિનસના નિર્દેશક હેઠળ તપાસ અધિકારી સબ ઇન્સ્પેક્ટર અશ્વિન વરુ તેમના સ્ટાફ સાથે અજાણ્યા આરોપીઓની શોધમાં સિહોર શહેર વિસ્તારમાં તપાસ સર્વેક્ષણ કરી રહ્યા હતા। તે દરમિયાન એક ખાસ બાતમીદારની માહિતીના આધારે સોનગઢ શહેર વિસ્તારના બહારના વ્યક્તિ ભરત ચૌહાણને રોકીને રૂબરૂ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે લોબમાં જ્યારે કોન્ટ્રાક્ટર પ્રદીપકુમાર રામસિંહ સિંઘ ભાવનગરના સુપરવાઇઝર વિશાલ મકવાણાએ મને ઝાડ કાપવાનું કહ્યું, તેણે ગીદાભાઈ વાઘેલાને અનિલ વાઘેલાને વૃક્ષો કાપીને બજારમાં વેચવાને મળેલા પૈસા વેચેલા કહ્યું હતું। બાદમાં ભરત ચૌહાણના નિર્દેશ પર સિહોરના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની સામે આશાપુરા હોટલની સામે ટેકરી પર વાઘેલા ગીદાભાઈ નારુભાઈ અને વાઘેલા અનિલભાઈ અને ગીદાભાઈ નામના બે બહારના લોકોની પૂછપરછ કરવામાં આવી। તેઓએ જણાવ્યું હતું કે ભરતભાઈ ચૌહાણ પાલિતાણા રેલવે સ્ટેશન ઇલેક્ટ્રિક પેનલ રૂમ પાસે આવેલા વૃક્ષો કાપીને બજારમાં વેચતા અને મેળવેલ પૈસા એકબીજામાં વેચતા આવા લોભથી, જેના આધારે પાલિતાણા રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક લાકડા કાપવાના મશીનનો ઉપયોગ કરીને જમીનના સ્તરથી 9 વૃક્ષો કાપી જેમાં જમીનમાં સ્તરથી 9 વૃક્ષો કાપી નાખ્યા હતા અને બોલેરો પિકઅપ નંબર GJ04AW 9598 ડ્રાઈવરને લાકડાના ટુકડા વેચ્યા હતા, જેમાં ડ્રાઈવર અને રેલવે મિલકતમાંથી લાકડાના ટુકડા ખરીદનાર આરોપીઓને ઝડપી લીધા હતા અને ભાવનગર ટર્મિનસના સબ ઇન્સ્પેક્ટર અશ્વિન વરુ દ્વારા તપાસ ચાલી રહી હતી, જેમાં ફરાર આરોપી લાલજી ચૌહાણ અને જયદીપ ચૌહાણને કારમોલ ગામમાં અટકાવવામાં આવ્યા હતા અને પૂછપરછ બાદ તેઓએ સ્વૈચ્છિક પોતાનો ગુનો સ્વીકાર્યો હતો અને તેથી જરૂરી કાગળો મુજબ તેમને ઉપરોક્ત આરોપમાં સામેલ કરવામાં આવ્યા હતા અને લાલજી ચૌહાણ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ગરાજિયા ગામના લાલજી ચૌહાણના કબજામાંથી હથિયાર જપ્ત કરવામાં આવ્યું હતું। આરપીએફે યોગ્ય કાર્યવાહી બાદ માલ 1800 કિલોગ્રામ રેલવે લાકડા અને બોલેરો નંબર GJ04AW 9585 કબજે કરી લીધો હતો અને આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રેલવેની મિલકત સંપૂર્ણપણે રિકવર કરવામાં આવી હતી।